મિત્રો, બસમાં ભારે ભીડ હતી, પણ મારે કોઈ પણ સંજોગમાં ગામડે જવું હતું. લગભગ 5-10 મિનિટ પછી મને લાગ્યું કે મને કોઈ પાછળથી ધક્કા મારી રહ્યું છે. મેં પાછળ ફરીને જોયું તો મારો જમાઈ પ્રવીણ હતા. હું કંઈ બોલી નહીં. મારું નામ કાવ્યા છે અને હું 32 વર્ષની છું. હું અમદાવાદ શહેરમાં રહું છું. મારા પતિ એક બિઝનેસમેન છે. મારે એક છોકરી છે જેનું નામ મીના છે અને તેની ઉંમર 21 વર્ષની છે. મેં તેના લગ્ન 4 મહિના પહેલા એક સારા છોકરા સાથે કરાવી દીધા. તે છોકરો પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી કરતો હતો અને તેનો પગાર પણ સારો હતો અને સ્વભાવ પણ સારો હતો. એટલે મેં મારી છોકરીના લગ્ન તેની સાથે કરાવી દીધા. લગ્ન કરાવવાનું કારણ એક બીજું પણ હતું. મારા પતિ પોતાના બિઝનેસ માટે હંમેશા ઘરથી બહાર રહેતા. ઘરે હું અને મારી દીકરી એકલા રહેતા. હું સરકારી દવાખાનાની અંદર નોકરી કરું છું અને મારી છોકરી પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરે છે. મારે મારી છોકરી માટે એવો છોકરો જોઈતો હતો જે મારી છોકરીની સાથે સાથે મારે ઘરે પણ રહે, એટલે કે ઘર જમાઈ બનીને રહે. કારણ કે મારે એક જ છોકરી હતી અને હું એવું નહોતી ઈચ્છતી કે તે તેના સાસરિયામાં રહેવા જાય. જ્યારે હું મારી છોકરી માટે છોકરો શોધી રહી હતી ત્યારે મને મારી એક સહેલીએ કહ્યું કે એક છોકરો મારી નજરમાં છે જેને સારી નોકરી પણ છે અને સારું કમાઈ પણ છે. તે જોવામાં ખૂબ જ સુંદર છે અને તે એકલો જ રહે છે કારણ કે તે છોકરાને કોઈ પરિવાર નથી. તે અનાથ છે. મેં વિચાર્યું કે આનાથી સારું છોકરો નહીં મળે. જેનો પરિવાર જ નથી તો તે આરામથી મારા ઘરે ઘર જમાઈ બનીને મારી છોકરી સાથે રહેશે. મેં તેના લગ્ન તેની સાથે કરાવી દીધા. મારા જમાઈનું નામ પ્રવીણ હતું. તેની ઉંમર લગભગ 26 વર્ષની હતી. લગ્ન પછી તે અમારી સાથે જ રહેવા લાગ્યું. મીના પોતાના પતિ સાથે ખૂબ જ ખુશ હતી અને તે બંનેને ખુશ જોઈને હું પણ ખુશ રહેવા લાગી. જ્યારે હું સાંજે કામ ઉપરથી પાછી આવતી તો મારી છોકરી અને જમાઈ બંને પોતપોતાનું કામ પૂરું કરીને ઘરે આવી જતા. અમે ત્રણેય આનંદથી રહેવા લાગ્યા. મારું ઘર ભર્યું લાગી રહ્યું હતું. ઘરમાં કોઈ ચીજની ખામી ન હતી. એમ જ થોડો સમય વયો ગયો. મારા જમાઈ પણ મારા પરિવાર સાથે સેટ થઈ ગયા હતા. પ્રવીણ મારી છોકરીની મીનાની દરેક વાત માનતો. તે મને પોતાની ગાડી પર બેસાડીને બેગ સુધી મૂકી જતો અને સાંજના તે મને પાછો લેવા પણ આવતો. રવિવારના દિવસે અમે ત્રણેય બજારમાં જતા અને શોપિંગ કરતા. વચ્ચે અમે ડિનર કરવા માટે બહાર જતા. ખૂબ જ મસ્તી અને મજાક કરતા. એક દિવસ અચાનક મને મારા પિતાજીનો ફોન આવ્યો. તે કહી રહ્યા હતા કે તારી માની તબિયત ખરાબ છે, તું એકવાર ખબર કાઢવા આવી જા. તેની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ આવી ગયા. હું તેને જોવા માટે મારા ગામડે જવા માંગતી હતી. મેં મારી છોકરીને મીનાને અને મારા જમાઈને પ્રવીણને મારી સાથે આવવાનું કહ્યું, પણ મારી છોકરી બોલી, માં, મને સ્કૂલમાંથી અત્યારે રજા મળી શકે તેમ નથી. જો તમે ઈચ્છો તો પ્રવીણને સાથે લઈ જાઓ કારણ કે તેને આરામથી રજા મળી જશે. બીજે દિવસે સવારે મીના તૈયાર થઈને સ્કૂલે જતી રહી. હું અને મારો જમાઈ પ્રવીણ મારી માતાના ખબર પૂછવા ગામડે જવા નીકળી ગયા. રિક્ષા દ્વારા બસ સ્ટેન્ડ ઉપર પહોંચ્યા. ગામડે જવા માટે એક જ બસ હતી. અમે બંને બસની રાહ જોઈ રહ્યા હતા. બસ આવી ત્યારે તેની અંદર ખૂબ જ ભીડ હતી, પરંતુ મજબૂરીને લીધે હું અને પ્રવીણ બસમાં ચડી ગયા. પહેલા બસમાં હું ચડી અને પાછળ પ્રવીણ બસમાં ચડી ગયા. અમને બંનેને એક પણ સીટ ખાલી મળી નહીં. થોડી વાર પછી બસ ચાલવા લાગી. એક બીજું બસ સ્ટોપ આવ્યું અને બસ ત્યાં ઊભી રહી. ત્યાંથી પણ થોડાક લોકો બસમાં આવી ગયા. બસ ખૂબ જ ખીચોખીચ ભરેલી હતી, પણ મારે કોઈ પણ સંજોગમાં ગામડે જવું હતું. લગભગ 5-10 મિનિટ પછી મને લાગ્યું કે મને કોઈ પાછળથી ધક્કા મારી રહ્યું છે. મેં પાછળ ફરીને જોયું તો મારા જમાઈ પ્રવીણ હતા. હું કાંઈ બોલી નહીં. ખૂબ જ મુશ્કેલીનો સામનો કરીને અમે બંને ગામડે પહોંચી ગયા. ત્યાં જઈને હું મારા મમ્મી પપ્પાને, મારા ભાઈ ભાભીને પણ મળી. અમે બધા બેસીને વાતો કરવા લાગ્યા. બીજે દિવસે સવારે હું ઘરે જવા માટે નીકળી ગઈ. ફેબ્રુઆરીનો મહિનો હતો અને ઠંડી પણ ખૂબ જ વધી ગઈ હતી. હું અને પ્રવીણ ફરી તે જ બસમાં ભીડભાડનો સામનો કરીને ઘરે પહોંચી ગયા.
ફેબ્રુઆરીમાં ઠંડી ખૂબ જ વધી ગઈ હતી, જેને લીધે મેં થોડા દિવસ માટે કામ ઉપર છૂટી મૂકી દીધી. મારી છોકરી રોજ કામ પર જતી રહી હતી, કારણ કે માર્ચમાં છોકરાઓની પરીક્ષાઓ હોવાથી તે રજા મૂકી શકે તેમ નહોતી. તે રોજ સવારે જતી રહી હતી. ઘરે હું અને મારા જમાઈ રહેતા. રવિવારનો દિવસ હતો. અમે બધા જ ઘરમાં હતા અને ઠંડી પણ વધારે હતી. એટલા માટે અમે બહાર ફરવા માટે ગયા નહીં અને પોતપોતાના રૂમમાં બેસી રહ્યા. હું મારા રૂમમાં બેઠી હતી. થોડી વાર પછી મને તરસ લાગી. જ્યારે હું પાણી લેવા માટે રૂમમાંથી બહાર નીકળી તો મને અજીબ અવાજ સંભળાયો. મેં ધ્યાનથી નિરીક્ષણ કર્યું તો તે અવાજ મારી છોકરીના રૂમમાંથી આવી રહ્યો હતો. હું તેના રૂમની પાસે ગઈ. મેં સાંભળ્યું કે મારો જમાઈ મારી છોકરીને કોઈ પેપર ઉપર સહી કરાવવાની કોશિશ કરી રહ્યા હતા. મારી છોકરીએ કહ્યું કે અત્યારે રહેવા દો, પછી હું વાંચીને સાઇન કરી દઈશ. તો જમાઈ કહેવા લાગ્યા કે શું તને મારા પર વિશ્વાસ નથી? તો મારી છોકરી મીના એ પેપરને વાંચ્યા વગર તેની ઉપર સહી કરી આપી. હું જોઈ રહી હતી, પણ હું કાંઈ બોલી નહીં અને ચૂપચાપ રસોડામાં જઈને પાણીની બોટલ સાથે લઈને મારા રૂમમાં આવી ટીવી જોવા લાગી. સવારે મારી છોકરી કામ ઉપર જતી રહી. હું નાસ્તો કરીને મારા રૂમની અંદર આરામ કરી રહી હતી. અચાનક મારી આંખ ખુલી ગઈ. મને કોઈ અવાજ સંભળાયો. હું રૂમમાંથી બહાર આવી ત્યારે એક છોકરી પ્રવીણ સાથે વાત કરી રહી હતી. મેં તેને પૂછ્યું, આ કોણ છે? તો તેણે કહ્યું, સાસુમાં, મીના તો આખો દિવસ નોકરી પર જતી રહે છે અને તમે કામ કરીને થાકી જાઓ છો, એટલા માટે મેં આ નોકરાણીને કામ ઉપર બોલાવી છે. મેં તેને કહ્યું, પણ આપને તેની શું જરૂર નથી, અને આમ પણ હું ઘરે બેસીને બોર થઈ જાઉં છું. તો પ્રવીણે કહ્યું, સારું. પછી તે છોકરીને જવા માટે કહ્યું અને પ્રવીણે તેના હાથમાં થોડા કાગળ આપી દીધા. તે છોકરી જવા લાગી. મેં તે છોકરીને ઊભા રહેવા માટે કહ્યું. મારી પાસે બોલાવી. મેં તેને પાસે જોવા માટે કાગળ માંગ્યા. જેવા મેં કાગળ માંગ્યા તો તે છોકરી ડરી ગઈ અને તે ત્યાંથી ભાગવા લાગી. મેં બૂમ પાડીને તેને કહ્યું, ઊભી રહે, નહીતર હું અત્યારે જ પોલીસને ફોન કરીશ. તે છોકરી ડરના લીધે ધ્રુજવા લાગી અને તેણે મને પૂરી વાત જણાવી દીધી. તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. થોડી વાર માટે તો હું મારી જાતને સંભાળી શકી નહીં. તેને કહ્યું કે હું પ્રવીણની પત્ની છું અને પ્રવીણે તમારી છોકરી સાથે ફક્ત પૈસા માટે લગ્ન કર્યા છે અને તેને આ ઘર અને બીજી પ્રોપર્ટી આ કાગળ પર સહી કરીને લખાવી લીધી છે. જ્યારે તમે આ મકાન તમારી છોકરીના નામે કર્યું હતું ત્યારેથી જ પ્રવીણ તેની પાછળ પડ્યો હતો. તે છોકરી પણ રેતી તમારી પ્રોપર્ટી પોતાના નામે કરાવવા માંગતો હતો અને મેં તે છોકરીને પૂછ્યું, તું એટલા દિવસ ક્યાં હતી અને તે આની સાથે કેમ ના આવી? જ્યારે હું તેની સાથે વાત કરી રહી હતી મને ખબર જ ના રહી કે પ્રવીણ ક્યારે ભાગી ગયો. મેં તરત જ પોલીસને ફોન કર્યો, પણ પ્રવીણ હાથમાં આવ્યું નહીં. પોલીસે છોકરીને એટલે કે પ્રવીણની પત્નીને 2 દિવસ જેલમાં રાખી, પરંતુ પ્રવીણ તેને બચાવવા પણ આવ્યો નહીં. તે એટલો મતલબી માણસ હતો. મારી છોકરીએ મને કહ્યું કે માં, આ વાતની અંદર આ છોકરીને કોઈ ભૂલ નથી અને જેની ભૂલ હતી તે અત્યારે છે નહીં. શું ખબર ક્યાં ભાગી ગયો? આપણે આ છોકરીની સજા શા માટે દઈ રહ્યા છીએ? મેં વિચાર્યું કે મારી છોકરી બરાબર કહી રહી છે. મેં તે છોકરીને જામીન ઉપર છોડાવી. મિત્રો, આ વાર્તા ઉપરથી એટલું જ સમજવા અને જાણવા મળે છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર જોયા જાણ્યા વગર વિશ્વાસ ન કરવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોની અંદર આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે કાયમી પણે સંબંધ નથી.